આજનો પ્રશ્ન, નરેશે તેના મિત્રને 15,000 અમુક ટકાના વ્યાજના દરે સાદા વ્યાજે આપ્યા. 4 વર્ષ પછી તેને 4500 રૂપિયા મળ્યા તો તેને વ્યાજનો દર કેટલો મળ્યો છે? બરોબર, વ્યાજનો દર એટલે આપણી પાસે આર માંગ્યો છે. પી બરાબર આપણને શું આપેલું છે? પી બરાબર આપેલ છે 15,000. એન બરાબર કેટલા આપેલા છે? તો કે ભાઈ 4 વર્ષ આપણને આપેલા છે. જ્યારે આઈ એટલે કે ઇન્ટરેસ્ટ કેટલું આપેલું છે? ઇન્ટરેસ્ટ આપેલું છે 4500 રૂપિયા. બરોબર, હવે આપણે સાદો આપણો જે સૂત્ર છે આઈ બરાબર પી આર એન છેદમાં 100 લઈને દાખલો આગળ વધારીશું. શું થશે? તો કે ભાઈ આઈ બરાબર આપણને આપેલા છે 4500 રૂપિયા, પી બરાબર આપણને આપેલા છે 15,000 રૂપિયા, આર આપણને શોધવાનો છે, એન બરાબર આપેલ છે 4 વર્ષ અને છેદમાં થશે 100. બરોબર, અહીંયા ગુણાકારમાં છે આ સાઈડ. બરોબર, જમણી બાજુ જે ગુણાકારમાં છે, સામેની બાજુ જશે ભાગાકારમાં છે ગુણાકારમાં. એટલે શું થશે? તો કે ભાઈ 4500 ગુણ્યા 100 છેદમાં 15,000 ગુણ્યા 4. બરોબર, બનતા પ્રયત્ન છેદમાં 10 એકમનો અંક 10 એવા પ્રયત્ન કરજો, કારણ કે આપણને આ પોઈન્ટમાં જવાબ ઓપ્શન આપેલા છે. બરોબર, જોઈએ શું થશે. તો કે ભાઈ પહેલા હું 25 ચોકું 100 થી ભાગ કરું તો શું થશે? 4 અને અહીંયા 25. બરોબર, એના પછી તો કે ભાઈ 15 તેરી 45. બરોબર, હવે શું હોય? તો કે ભાઈ અહીંયા 2 0 હોય તો આ 1 ના 1 2 અને અહીંયા 1 ના 1 2. તો આપણી પાસે વધ્યું શું? તો કે ભાઈ અંશમાં 3 ગુણ્યા 25 અને છેદમાં આપણી પાસે 1 શૂન્ય છે એટલે 10 વધ્યા. એને બરાબર થશે આર. બરોબર, શું થશે? 25 તેરી 75, 75 ના છેદમાં 10 બરાબર આર. તો આપણો જવાબ કેટલો આવશે? તો આપણો જવાબ આવશે આર બરાબર 7.5%. સમજાણું? કઈ ઓપ્શન ડી આપણે સાચો પડશે. કઈ નથી, આઈ બરાબર પીઆરએન ના સૂત્રમાં જ આપણે મૂક્યું છે. બરોબર, આના માટેનો જે આ આર નો સૂત્ર આવે છે યાદ રાખવાની જરૂર નથી. ડાબી બાજુ જમણી બાજુ એટલે કે સામેની સાઈડ બધું લઈ જશે એટલે તમને જવાબ મળી જશે. બરોબર, નીચેનો પ્રશ્ન આપેલો છે એનો જવાબ તમારે કમેન્ટમાં આપવાનો છે. અને આવા જ પ્રશ્નો માટે ફોલો કરો ઇન્સ્ટા અને યુટ્યુબ પર. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ગરવી ગુજરાત.